જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ। આજે આપણે બહાર ગામ જઈએ છીએ, તો ચલો મિત્રો બહારનો નજારો બતાવીએ। એવો કંઈક બહારનો નજારો છે। અને જો આપણે અહીંયા મસ્ત મજાની બસ હતી, ઘણા બધા વાહનો હતા અને દુકાનો પણ રસ્તા ઉપર હતી। તો આપણી ગાડી ચાલીની સ્પીડમાં જાય છે ભાઈ, જોજો હો મિત્રો, સરસ મજાની ગાડી ચાલે છે। ને હમણાં આપણે ક્યાં જઈએ છીએ ત્યાં પહોંચી પણ જશું મિત્રો। જો એક બેન સામા મળ્યા હતા, એ પણ જાણીતા હતા પણ આપણે બોલાવ્યા નહીં। હા, મસ્ત મજાનો બોર્ડ આવ્યો છે ને અહીંયા પણ આપણે જાણીતાની હોટલ હતી પણ આપણે ત્યાં જાવું હતું પણ ગયા નહીં ભાઈ હો। હા, જો આપણે છકડો રિક્ષા મળી હતી, ડમ્પર ને એવું બધું વળ્યો હતો, સ્ટોક ત્યાં ભરાતું હતું। અહીંયા પણ હોટલ આવી મસ્ત મજાની, છકડો રિક્ષા મળી। અને અહીંયા આપણે વળાંક વરીએ છીએ, જો અહીંયા ભાઈ બસ સ્ટેન્ડ છે પણ પડતર છે જો અમારું ઉપલેટાનું। તો આવો કંઈક નજારો છે રોડનો ભાઈ, મસ્ત મજાનો। જો પાછી છકડો રિક્ષા, અમારા બાજુ છકડા રિક્ષા એ બહુ, હા, કારણ કે માલ ભરવા માટે વજનવાળો માલ હોય ને તો બહુ કામ કરે, એટલે છકડા રિક્ષા એ બહુ અમારે। તો આપણી ગાડી ચાલીની સ્પીડમાં જાય છે ભાઈ, ક્યાં જાય છે આગળ બ્લોકમાં બન્યા રહેજો, મસ્ત મજાનો નજારો બતાવીશ તમને। જો અહીંયા પછી આપણે હોટલ હતી ત્યાં ટ્રક ને ઘણું બધું પડ્યું હતું, ડમ્પરું, એક તો રોડ ઉપર ડમ્પર હતું બોલો। આ પણ આપણે હોટલ છે અને અહીંયા પણ બધા વાહનો પડ્યા છે, અહીંયા પણ ટ્રક પડ્યો હતો। હા, પણ આપણી ગાડી તો ચાલીની સ્પીડમાં ધીમે ધીમે ચાલતી હતી। મેં કીધું બહુ બાકા ચીકી નથી, નહીં બોલાવી, ધીમે ધીમે પહોંચી જશું આપણે। તો જો આપણી ગાડી ચાલીની સ્પીડમાં જ ચાલે છે। હા, મારો છોકરો હાકે છે અને હું પાછળ બેઠી, જો ને મસ્ત મજાના ચશ્મા પણ લગાવી લીધો। હા, અને પાછળ હું છું। આપણે બ્લોગ બનાવવાનું ચાલુ રાખ્યો અને ભાઈ પવન પણ બહુ હતો, તો મને મારો છોકરો કે મમ્મી પડી જશે ફોન, મેં કીધું ના પડે, વિડીયો તો ઉતારો જ છે ગમે એ થાય। વરસાદ પણ હતો, રોડ ઉપર જો પાણી ભરાયેલા હતા, પણ આપણે હિંમત રાખીને કેમેરો ચાલુ જ રાખ્યો। જો મસ્ત મજાનો આ બધો નજારો છે ભાઈ, વરસાદ વેરો હતો એટલે પાણીના ખાબોચિયા ભર્યા હતા જો મિત્રો, સરસ મજાનો એવો કંઈક રોડનો નજારો છે, મસ્ત મસ્ત, સરસ સરસ। કેવો લાગ્યો મિત્રો કમેન્ટમાં કહેજો। જો હવે છે ને મારા છોકરાએ એટલી સ્પીડમાં ગાડી ભગાવીને તો 60 ઉપર વહી ગયો। હા, તો મેં કીધું કે એલા આટલી બધી નહીં, થોડીક ધીમી રાખ। પછી એમણે હવે ધીમી રાખવાની કોશિશ કરે છે, ક્યારે કરે, જો કેટલી સ્પીડમાં હાકે છે જો। તો હું વાહે બેઠી એટલે વાંધો ના આવે, તો જો આપણે પાછળ બેઠા છીએ અને જો આપને છે ને આ ઊંટ મળ્યા હતા, મોમાઈમાની અસવારી હોય આમની ઉપર, એમનો પણ આપણે વિડીયો ઉતારી લીધો રોડ ઉપર સરસ મજાના।
જો ઘેટા આપણે સાઈડ હોય ને વચમાં મૂકેલું, તો તેની ઉપર આપણે ઘેટા હતા. એ પણ મસ્ત મજાના એનો ખોરાક કરતા હતા. અને આપણી ગાડી જાતી હતી સ્પીડમાં. જો પાછું મસ્ત મજાના એક ભોપા હતા, એનો સામાન બધું આપણે હારે હોય ને એ બધું હતું એમનું. અને અહીંયા ભાઈ ભેડિયો આવ્યો હતો. હા, સરસ મજાનો નજારો છે. પેટ્રોલ પંપ આવ્યું છે. ને જો અમારે રોડ ઉપર બધા સાધન પડ્યા છે. સરસ મસ્ત મસ્ત સરસ સરસ મસ્ત મસ્ત એવો કંઈક નજારો છે, સરસ મજાનો. મિત્રો કોમેન્ટ કરજો તમે ક્યાં જાય છે એ પણ જોજો. લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો. હા, અમારા વિડીયો જોઈને. તો કંઈક નજારો છે ભાઈ. જો હવે આપણે થોડીક સ્પીડ ઘટાડી છે મારા લડકાએ, મારા સ્તને, મારા મોભીએ. તો રોડ ઉપર ઘણી બધી ફોર વ્હીલું ને ઘણું બધું હતું. અને આપણે પહોંચી ગયા વાડીએ. તો અહીંયા સોયાબીન વાવેલા છે મસ્ત મજાના. અને આપણે આટો મારવા આવ્યા હતા. અને ત્યાંથી આપણે જો આ મળ્યું છે, તો આને અમે નાનપણમાં બચપણમાં અમે સત્રી કહેતા. મિત્રો તમે શું કહેતા હો કોમેન્ટ કરજો, અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એવો કંઈક નજારો છે ભાઈ. આપણે આપણું બચપણ યાદ આવી ગયું હતું. હા, બચપણમાં આ સત્રી મળે ને તમે ગમે ત્યાંથી ગોતી ગોતીને પછી બહુ રમતા અને બહુ આનંદ મળતો. તો આપણા સોયાબીન કેવા લાગ્યા મિત્રો કોમેન્ટમાં કહેજો. સરસ સરસ મસ્ત મસ્ત કંઈક આવો નજારો છે. જોજો મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ.